ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. જે નેક્સ્ટ થિયરી છે અહીં લખેલી છે બ્લેકબોર્ડમાં, વિદ્યુત પ્રવાહ ધારિત ગુજરાત પર લાગતું ટોર્ક અને ચુંબકીય ડાયપોલ. હવે આ એક ઇન્ટરેસ્ટિંગ થિયરી છે, એક્ઝામની અંદર પૂછાઈ પણ શકે છે. તે થિયરી આવડતી હોવી જોઈએ. હવે જો વિદ્યુત પ્રવાહ ધારિત ગુજરું અને એના પર લાગતું ટોર્ક અને સાથે સાથે એક બીજો પોઈન્ટ પણ છે, ચુંબકીય ડાયપોલ. બે બાબત સમજવી છે. એક સિમ્પલ ઉદાહરણ સમજાવું છું. માની લો આ રીતે આપણે ભણી ગયેલા છે. આ વિદ્યુતીય ક્ષેત્ર છે. વિદ્યુતીય ક્ષેત્રમાં તમે ડાયપોલ રાખો, મતલબ આ પ્લસ ક્યુ વીજભાર, આ માઇનસ ક્યુ વીજભાર, તો ડાયપોલ પર ટોર્ક લાગો. તમને યાદ છે કેટલું? ટોર્ક ઇઝ ઇક્વલ ટુ પી સાઇન થીટા, એટલે કે આપણે પી ક્રોસ ઈના સમીકરણથી ટોર્ક બનાવે. તો આપણે ભણી ગયેલા છે, આ આપણને આવડે છે. જ્યારે કોઈ પણ ડાયપોલને વિદ્યુતીય ક્ષેત્રમાં રાખવામાં આવે તો ડાયપોલ પર લાગતું ટોર્ક ઇઝ ઇક્વલ ટુ પી ક્રોસ ઈના સમીકરણથી બતાવવામાં આવે છે. એ જ રીતે અહીંયા ડાયપોલની જગ્યાએ ગુંચળું છે અને વિદ્યુતીય ક્ષેત્રની જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર છે. તો તમને કેટલું ટોર્ક લાગે એ ક્વેશ્ચન પૂછ્યો છે. હવે નિયમ હું તમને પહેલાથી કહી દઉં તો વિદ્યુતીય ક્ષેત્રની અંદર ડાયપોલ ગોઠવવામાં આવે, ડાયપોલ પર જે ટોર્ક લાગે એટલું ટોર્ક છે, સેમ ટુ સેમ ટોર્ક એ સામાન્ય રીતે ગુંચળા પર ચુંબકીય ક્ષેત્રના લીધે લાગે. પણ ફરક શું હશે? જુઓ, અહીંયા તમે ડાયપોલનો પી કહો છો, પણ ચુંબકીય ડાયપોલનો પી નહીં કહેતા, એમ કહીએ છીએ. અને વિદ્યુતીય ક્ષેત્ર એ કહીએ છીએ તો ચુંબકીય ક્ષેત્રનું બી કહીએ છીએ. એનું સમીકરણ ટોર્ક ઇઝ ઇક્વલ ટુ એમબી બનશે, એમ ક્રોસ બી બનશે. હું સાબિત કરી બતાવીશ તમને, પણ યાદ રાખો આપણો ડાયપોલ આ વિદ્યુતીય ડાયપોલ છે. પી એટલે કયો ડાયપોલ છે? વિદ્યુતીય ડાયપોલ. અને એ રીતે એમ જેને આપણે બતાવીએ છીએ એ એમ સામાન્ય રીતે ચુંબકીય ડાયપોલ છે. જે ડાયપોલની એની ચર્ચા કરવા માંગો છો, ચુંબકીય ડાયપોલ પણ પોઈન્ટ આવે છે, એનું સમીકરણ અલગ છે, એની પણ ચર્ચા કરીએ આપણે. ઓકે, તો શરૂઆતનું બેઝ છે, તમને આવડતો હોવો જોઈએ, સમજણ પડતી હોવી જોઈએ. થિયરી સમજવાની છે, ખાલી તૈયાર કરવાની છે, બટમાં સમજણ પડે તો કંઈક તૈયારી કરી શકો. હવે જો અહીંયા અલગ અલગ બે કિસ્સા છે. ધારો કે આપણે કિસ્સો નંબર 1 લઈએ. પહેલો કિસ્સો, એની અંદર આપણે વાત કરીએ કે ચુંબકીય ક્ષેત્ર એ ગુંચળાના જે સમતલ હોય એ સમતલને સમાંતર હોય. આ પહેલો કિસ્સો છે કે જ્યાં ચુંબકીય ક્ષેત્ર એ ગુંચળાના સમતલને કેવું હોય? સમાંતર હોય. હવે ધારો હું તમને નહીં આકૃતિ દોરી બતાવું. આ રીતે માની લો આ તમારું દૂર છે 10, અહીંયા આ તમારું દૂર છે S. હવે ચુંબકીય ક્ષેત્ર કઈ તરફ હોય તો તમને ખબર છે, અહીંયા N S ધ્રુવ છે એટલે ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે. આ રીતે ચુંબકીય ક્ષેત્ર હશે, મતલબ ચુંબકીય ક્ષેત્ર N થી S ની ડાયરેક્શનમાં હશે. આ હકીકતની અંદર મેં શું બતાવ્યું? આ ચુંબકીય ક્ષેત્ર બતાવ્યું. એ તો આપણને ખબર હોવી જોઈએ કે ચુંબકીય ક્ષેત્ર એ N થી S ની દિશામાં હોય. હવે હું ગૂંચળું બતાવું, પણ ગૂંચળું એવી રીતે બતાવો ગૂંચળાનું સમતલ ચુંબકીય ક્ષેત્રને સમાંતર હોય. આ રીતે એક આંટાવાળું ગૂંચળું રહેશે, વધારે આંટાવાળું ગૂંચળું આપણે અહીંયા નહીં લઈએ. ઓકે, આ ગૂંચળું થઈ ગયું. તો આ છે ને ગૂંચળું છે. હવે હકીકતની અંદર કેવી વસ્તુ છે? આ રીતે માની લો આ રીતે આ ગૂંચળું, તો ગૂંચળાનું સમતલ થયું અને ચુંબકીય ક્ષેત્ર આ રીતે છે. તો સમતલની સમાંતર જો ગૂંચળું આમ હોત અને ચુંબકીય ક્ષેત્ર આમ હોત તો આ ગૂંચળાના સમતલને ચુંબકીય ક્ષેત્ર લંબ દિશા કહેવાય. આ તો સમતલામ છે અને ચુંબકીય ક્ષેત્ર આમ છે, મતલબ સમતલ અને ચુંબકીય ક્ષેત્ર એકબીજા કેવા છે? સમાંતર છે. તો સમજતા હશો જે કહેવા માંગે છે. તમારે થોડું ડીપમાં સમજવું પડે, અધરવાઇઝ જલ્દી આઈડિયા નહીં આવે. હવે અહીંયા આપણે ટોર્ક લગાડીએ તો અહીંયા એકચ્યુઅલી કેવું છે ખબર છે? આ રીતના બે બ્રશ હોય, કાર્બન બ્રશ હોય, સામાન્ય પેલા બ્રશ નહીં, અને એ બ્રશ સાથે આ રીતે એક બેટરી એટેચ કરેલી હોય. બરાબર? હવે બેટરીને બધું કેમ એટેચ કરવામાં આવે? એનું કારણ છે બેટરીમાં અહીંયા સ્થિર સ્થિતિમાન મેળવવા માટે, ઉર્જા મેળવવા માટે.
ચુંબકીય ક્ષેત્રના લીધે સામાન્ય રીતે વિદ્યુતીય ઉર્જા મેળવવા માટે આ રચના છે. બ્રશ શું કરે તો જેમ આપણે દાંત ઉપર કીટાણુ સાફ કરે ને એ રીતે અહીંયા જ્યારે આ પ્લેટ ઉપર ફરતું વીજભાર આવે ને એ વીજભારને અહીંયા ગતિ કરાવે. ધારો કે અહીંયા વીજભાર ગણાયો તો એ ધન વીજભારના આ પ્લેટ છે ને બ્રશ છે ને ભેગા કરશે, ઋણ વીજભારના આ બ્રશ ભેગા કરશે. એટલે ધીમે ધીમે આ બાજુ ધન વીજભાર વધતો જશે ને આ બાજુ ઋણ વીજભાર, એટલે આનો પોટેન્શિયલ ડિફરન્શિએશન વધતો જશે. ઓકે, પણ એ આપણો પોઈન્ટ નહીં. આપણે તો અહીંયા પહેલી વાત કરી કે ચુંબકીય ક્ષેત્રે ગૂંચળાના સમતલની લંબ સમાંતર છે. એ વખતે આ ગૂંચળાના જે પોઈન્ટ છે એનું નામ આપી દો. એક થાય એબી તાર, આટલાથી એબી તાર, આ છે બીસી તાર, આ છે સીડી તાર અને આ છે એડી તાર. તો આ એક ગૂંચળું લીધું. ગૂંચળું આ ટાઈપનું છે ને, આ ગૂંચળું છે આપણું લંબચોરસ ગૂંચળું છે. ગૂંચળાનો એક તાર આ છે, એક આ છે, એક આ છે, એક આ છે, એમ 4 તાર હોય. હવે તમે વિચારો તાર પર લાગતું બળ કયું છે? આપણને ખબર છે તાર પર લાગતું બળ F = IL ક્રોસ B છે. આ ગૂંચળાના તાર પર લાગતું ટોર્ક છે, બળ છે. તો બળનું સમીકરણ આપણને ખબર છે. માની લઈએ આટલાથી આટલા ભાગની લંબાઈ, આ ભાગની લંબાઈ ગૂંચળાની લંબાઈ, એટલે અહીંયા તાર હું લખી દઉં ગૂંચળાની લંબાઈ આટલાથી આટલી જે છે ને એ B છે અને ગૂંચળાની પહોળાઈ જે છે એ A છે. તો આપણે લખીએ ને ચાલો જે ગૂંચળું લો છો એ ગૂંચળાની લંબાઈ A છે અને ગૂંચળાની પહોળાઈ એ B છે. अब गूंचळाની અંદર टोटल 4 तार છે. तो ધારો આપણે પહેલો તાર લઈએ AB तार और टॉर्क શોધવો કેવી રીતે શોધાય? તો ટોર્કનું સૂત્ર શું છે? R क्रॉस F. मतलब टॉर्क શોધવું હોય તો બળ શોધવું પડે. બળ મતલબ તો ટોર્ક મતલબ. તો સૌથી પહેલા AB તાર પર લાગતું બળ વિચારો. તો બળનું સમીકરણ શું થાય? IL B sin थीटा. और थीटा કેટલો થશે વિચારો? થીટા કોના વચ્ચેનો ખૂણો હોય? IL એટલે કે લંબાઈ અને ચુંબકીય ક્ષેત્ર. હવે જુઓ AB તારની લંબાઈ આ રીતે છે. માની લો કે આમાંથી વહેતો પ્રવાહ દિશામાં છે. ઓકે, તો AB તારની લંબાઈ આ દિશામાં છે, ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે. તો લંબાઈ આ દિશામાં છે, ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે. તો બંને વચ્ચેનો ખૂણો કેટલો બને? 90. અને sin 90 વિચારો sin 90 કેટલો થશે? sin 90 કેટલો થાય? 1 થાય. એટલે તમને અહીંયા થીટા બરાબર કિંમત મળશે AB તાર માટે 90. એટલે sin 90 1 થશે. I એ એની લંબાઈ. તો આટલાથી AB તારની લંબાઈ કેટલી છે? B. એની જગ્યાએ હું B કરી દઉં, કેપિટલ B ની જગ્યાએ B. sin 90 1 થઈ ગયું. ચલો બરાબર છે. એ જ રીતે હું તારો બીજો તાર લઈ લઉં CD. CD અરે વાહ ચાલો. अब आना पर लागતું બળ વિચારીએ. આનું બળ કેટલું મળે જુઓ. પહેલા તો તમારે થીટા નક્કી કરવું પડે ને. તો જુઓ આમાં પ્રવાહ કઈ તરફ આવે છે? નીચેની તરફ. ચુંબકીય ક્ષેત્ર કઈ તરફ છે? આ રીતે. તો બંને વચ્ચેનો ખૂણો કેટલો બને? 90. અને sin 90 બંધ થઈ જાય. sin 90 બંધ થઈ જાય એટલે તમને અહીંયા ILB જ મળે. ILB. પણ L એટલે આ લંબાઈ કેટલી છે આની? તો આના જેટલી એટલે B. એટલે સમીકરણ મળે IB into B. બરાબર. તો બે તાર જે આખું ગૂંચળું છે આ 4 તાર છે એમાં બે તાર માટેની વાત કરી. હવે એ રીતે બીજો એક તાર લો. માની લઈએ BC તાર લઈએ. BC. હવે BC તારમાં તમે વિચારો થીટા કેટલો થાય? તો જો BC તારમાંથી પ્રવાહ આ દિશામાં જાય છે અને ચુંબકીય ક્ષેત્ર તો આ દિશામાં છે જ. તો બંને વચ્ચેનો ખૂણો 0 થઈ જાય. તો BC તાર હોય તો એના માટે થીટા 0 થઈ જાય છે. અને થીટા 0 થાય sin 0 ઉપર 0. તો 0 ગુણ્યા ગમે તે હોય બળ કેટલું લાગે? 0. અને એ જ રીતે એડી તાર માટે વિચારો તો પણ એ જ જવાબ આવશે. એડી તારમાં શું થશે જુઓ. એડી તારમાંથી વહેતો પ્રવાહ દિશામાં અને ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં. તો આ એંગલ કેટલો બનશે? 180. અને sin 180 મૂકશો એટલે જવાબ આવશે 0. मतलब टॉर्क लगाड़વું હોય, टॉर्क શોધવું હોય તો બળ શોધવું પડે. ગૂંચળાના 4 તાર છે AB BC CD અને AD. એમાં આ જે બે તાર છે ને, આ જે બે તાર છે BC અને AD, આ બંને તારના લીધે તો કોઈ પણ પ્રકારનું
કોઈપણ પ્રકારનું બળ લાગતું જ નહીં, બળ ના લાગે એટલે આપણે આના લીધે કહી શકીએ કે આના લીધે લાગતું ટોર્ક કેટલું છે? 0. એટલે આના લીધે ટોર્ક લાગે નહીં. और टॉर्क लागा कोना લીધા? तो एक AB तार અને એક CD तार. ओके. और टॉर्क ની અંદર બળ શોધ્યા પછી R શોધવું પડે. R એટલે લંબ અંતર છે. હવે અહીંયા બળ લાગશે કેવી રીતે જુઓ? તો બળ તો તમે જમણા હાથના અંગૂઠાના નિયમ પર નક્કી કરવાનું કીધું હતું. જુઓ, પ્રવાહ ઉપર જાય એટલે પ્રવાહની દિશામાં આંગળી રાખો. બરાબર? હવે IL ક્રોસ B એટલે L થી B તરફ ફેરવવાનું. ચુંબકીય ક્ષેત્ર કઈ તરફ છે જુઓ? પ્રવાહની દિશામાં આંગળી રાખી અને ચુંબકીય ક્ષેત્ર આ તરફ છે. તો આપણે આંગળી આમ વળવી જુઓ. તો અંગૂઠો કઈ તરફ આવ્યો? અંદરની તરફ. બરાબર? એટલે અહીંયા ચુંબકીય ક્ષેત્ર છે ને એ અંદરની તરફ હશે એટલે ક્રોસ હશે. અને અહીંયા એ જે ચુંબકીય ક્ષેત્ર બહારની તરફ હશે. બરાબર? હવે અહીંયા R એટલે આ બંને વચ્ચેનું લંબ અંતર થાય. હું એક આકૃતિ દોરતો છું. હાલ આવી સિચ્યુએશન થઈ આ રીતે. આ AB તાર છે અને આ તાર છે CD. આ બંને વચ્ચેનું આર્યુ જે અંતર છે લંબ અંતર એ A છે. આ બંને વચ્ચેનું અંતર એટલે આટલાથી આટલું અંતર A થાય. બરાબર? અહીંયા બળ આ રીતે લાગે છે F1. અહીંયા બળ આ રીતે અંદરની તરફ લાગે છે. એકમાં બળ બેઝિકલી અંદરની તરફ તો બીજામાં બળ બહારની તરફ લાગે છે. હવે ટોર્ક શોધવાનું. તો ટોર્ક તો સંદર્ભ બિંદુથી થાય. તો સેન્ટરમાં સંદર્ભ બિંદુ લો. આટલાથી આટલું અંતર કેટલું થાય? A/2. આટલાથી આટલું અંતર A/2. હવે હું ટોર્ક શોધી નાખું છું. તો આ AB અને CD બંનેના લીધે મળતું ટોર્ક. ચલો પહેલા કોના લીધે શોધશું? તો AB ના લીધે પ્લસ બીજું કોના લીધે શોધશું? CD ના લીધે. હવે સૌથી પહેલું સમીકરણ થાય R ક્રોસ F. R એટલે આર્યુ અંતર A/2 ક્રોસ F. F એટલે કેટલું અંતર છે? આર્યુ. પણ એનું મૂલ્ય કેટલું આવ્યું છે તમારું? IBB. ठीक है? प्लस की जगह प्लस और टॉर्क CD એટલે પાછું R પ્લસ F. CD માટે આ અંતર A/2 અને બળ તમને અહીં આપેલું છે IBB. તો અહીંયા ફરીથી A/2 IBB. ઓકે, સમજણ પડતી હશે. A/2 એટલે આખું થઈ જાય IABB. હવે A into B શું થાય વિચારો? A into B मतलब આનું ક્ષેત્રફળ થાય. લંબચોરસ ગુંજરાનું ક્ષેત્રફળ થાય. therefore ક્ષેત્રફળ is equal to A into B. therefore તમને સમીકરણ શું મળ્યું? IAB. આ ટોર્કનું સમીકરણ મળી ગયું. મતલબ એ થયું આ જનરલ ઇક્વેશન્સ આવી. કોઈપણ ગુંજળું હોય તો ગુંજરા પર લાગતું ચુંબકીય ક્ષેત્રના આધારિત ટોર્કનું સમીકરણ IAB આવશે. याद रखो थियरी अधूरी है. आ तो एक खाली नॉर्मल शुरुआत है. તમે સૌથી પહેલા આટલું લખી લેજો, સ્ક્રીનશોટ લઈ લેજો. હવે હું તમને કિસ્સા નંબર 2 તરફ લઈ જઈશ. આ વિડિયો ચોક્કસ મોટો બનશે પણ આપણા પાસે ઓપ્શન નહીં. કિસ્સા નંબર 2 ની અંદર પણ આપણે ટોર્ક શોધશું અને પછી જનરલ ઇક્વેશન બનાવશું. तो यहाँ आप किस्सो नंबर 2 ले જ્યાં ચુંબકીય ક્ષેત્રે ગુજરાના સમતલને સમતલ સાથે અમુક કોણે હોય. મતલબ ચુંબકીય ક્ષેત્ર અને ગુજરાના સમતલ વચ્ચે અમુક ખૂણો બનવો જોઈએ. ઓકે, તમે જુઓ હું આકૃતિ દઉં. અહીંયા માની લો આ રીતની આકૃતિ છે. આ N ધ્રુવ છે, આ S ધ્રુવ છે. હવે અહીંયા ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં આવે? તો તમે નક્કી કરી શકો કે ચુંબકીય ક્ષેત્ર તો ફિક્સ દિશા છે N થી S. તો આ દિશા બેઝિકલી ચુંબકીય ક્ષેત્રની છે. તો ચુંબકીય ક્ષેત્રની દિશા આપણે નક્કી કરી લીધી. હવે ગુંજરું એવી રીતે રાખવાનું કે સમતલને સમાંતર બનાવે. આ રીતે ડ્રો કરવું થોડું ત્રાસુ કરજો. આ ગુંજળું છે. ગુંજરાના પોઈન્ટ એવા છે A, B, C, D. આમાંથી વહેતો પ્રવાહ પણ હું એ રીતે જ બતાવીશ. ઓકે, એકચ્યુઅલી અમે આ રીતે બોલ્યું. આ સમતલ છે ગુજરાત.
ચુંબકીય ક્ષેત્ર આ રીતે છે, તો ગુજરાતનું સમતલ ચુંબકીય ક્ષેત્રના સમાંતર છે. પણ મેં અહીંયા સેકન્ડ સિચ્યુએશનમાં આ જે ગુજરાતનું સમતલ આમ હતું, ગુજરાતનું સમતલ આમ હતું, એ જગ્યાએ થોડું ત્રાસુ કરી દીધું, ચુંબકીય ક્ષેત્ર આમ છે, ગુજરાતનું સમતલ આમ હતી જગ્યાએ થોડું ત્રાસુ કરી દીધું, ચુંબકીય ક્ષેત્ર આમ છે. તો એ રીતે આપણે લેવાનું.